ડાયરાને જય માતાજી, રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો. અને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ડાયરો આપણે હે ને મજામાં નથી, કેમ કે બધું ગઈકાલે સાંજે હે ને રમણ ભમણ કરી નાખ્યું, વેર વિખેર કરી નાખ્યું નહીં બા? બે દી નું કામ વધારી દીધું. હા, કામ વધારે પડ્યું હતું ને બે દી પાછું વધારી દીધું. હા, ગલું બધું પાક બધો અંદર લઈ લીધો ને, અમને બે દી થોડોક આરામ કરીએ થોડોક. તા તો હે ને વરસાદ તો કામ નહીં વધાર્યું, પણ પવન કામ વધારી દીધું હે મિત્રો. જુઓ બધી બાજુ રમણ ભમણ પીડ્યું. જુઓ આપણો ઓલો શું કહેવાય, ઢાળ તો બધું કેવું વાળા વાળા બાય જતા હરખાઈને ત્યાં હતું જાય ઉડાડી નાખ્યું. બોલો મિત્રો, આપણા પતરા જેવો હેઠે પડ્યા છે. સારું કર્યું કોઈ હતું નહીં, નગર ગળું સીરી નાખે. રહી ગયા વહી ન ગયા રહી ગયા. ઉપર ઈંગલ મારેલી હતી, ઈંગલ કાઢી નાખી. પવન ઈંગલ ઓલી શું કહેવાય લાઈન હતી જો અહીં મિત્રો, વજનદાર હતી લાઈન, એ કાઢી નાખી દીધી. પતરા નીકળી ગયા, નળિયા રહી ગયા, વાંધો ન આવ્યો. નળિયા રહી ગયા, નહીં વાંધો આવ્યો. ખુલ્લું થઈ ગયું, ખુલ્લું થઈ ગયું ને ક્યાંય એટલે રહી ગયા, નકર નળિયા ઉડાડે. ના ઉડાડ કાંઈ બધું પલ્લી ગયું. એક પૂરું થાય એટલે પૂરું થઈ જાય પછી. ચાલો મિત્રો, એમાં જ નીકળી ગયું. હવે હે ને વિડીયો શૂટ કરીએ આપણે, કેવું કેવું નુકસાન થયું એ જોતા એવી પછી ને હળવે હળવે આપણે આ બધી સાફ સફાઈનું કામકાજ ચાલુ કરી દેવી. આપણા ઘઉં તે ઉઘાડા કરવી થોડાક વાહારે, લગભગ તો વાંધો નહીં આવ્યો હોય. અંદર પાણી નતું ગરી ગયું, ઉપર અહીં ચોઠા થઈ ગયા. નથી વાંધો આવ્યો, એ ઉપર ઉપર પાણી ગયું, થોડાક ભરવા દઈશ ચોઠા થઈ ગયા. નહીં વાંધો, ઉપર ભરી લઈશું. આનો કાગળ આમ ઠેઠ બાજુ વાળી વહી ગયો. હા, 200 ફૂટ આમ ઠેઠ આ ઘોના ગો વહી બાંધેલો હતો તો વહી ગયો. પવન જ એટલો પવન પણ એવો હતો. લીમડાનું ઉપર ભર્યું હતું, લીમડાના પાંદડા બધા ત્યાં વહી ગયા. ઓલા ઢાળિયા માથે થોડાક પાંદડા વહી જાય ને બદામમાં, એ જો આ વહી આવ્યા ને. આપણે ઢોરાને ખીલાય કુંવર નાખ્યું એ બધું આઈને જો વહી જાય. ચોઠા થઈ ગયા. ભાઈ એને હલાવશું નહીં ને ઓલી પાસ થાય, મિક્સ થઈ જાય. હાલો આપણે હે ને ડાયરો જોતા કેવું નુકસાન છે. કે આપણે એક દાળ વધી હતી ને 2 દાળ, એમાં જો 2 પડી ગઈ. આને તો આપણે ખારિયાને ઢાંકી દીધું હતું. આવું કંઈક કર્યું નુકસાન મિત્રો. જુઓ ઉલ્લી બાજુથી દાળ પડી ગઈ, એક દાળ આઈન ક્યાંય પડી ગઈ. ઉપરથી નહીં આમ ઠેઠ. આકીશ લીમડો નહીં કાપે, હું કાપી દઉં વાવાઝોડું. કાપવાનો હતો જ નહીં, પણ જો અહીંયા એક દાળ અહીંયા છે. બધી કોઈ ધનુષ કરી નાખ્યું. શું કહેવાય ઓલી કેળ ભાંગી એક નહીં ભાંગી કરતે, કેળ તો નહીં ભાંગી, આઈન ક્યાં ઓછમાં રહી ગઈ. હા, પવન આમથી આવતો ને એટલે આમ ઓછમાં રહી ગઈ. નેમી તો ગઈ છે, નેમી ગયું કેળ બીધી છે. એમની રહી ગઈ, બધી કેળું ભેગી કરી દીધી, ભેગી થઈ ગઈ. રહી કેમ ગઈ? આમથી પવન આવ્યો ને એટલે આ રાણ ને આવળ ને ઓછી રહી ગઈ. નગોળ વરસાદ તો મારો મિત્રો ઘણો એને આવી ગયો હો. વરસાદ હા ઘણો આવી ગયા. આમ જો મિત્રો જુવાર ઉગી જાય એવું થઈ ગયું છે. ખોળી કેટલું લીલું છે, ખોળ એટલે ખબર પડે. આ તો હાવ પલાળ દીધું છું. ઘણો વરસાદ એમ તો આવી ગયો, ધીમો ધીમો ધીમો. 2-2.5 કલાક આવ્યો લગભગ. 1-1.5 ઇંચ એવો વરસાદ થઈ ગયો હોય છે. હા, ઓલા પાયેલામાં કેરા ભર્યા. હા, એમાં કેરા ભર્યા હતા. ઉલકા પી ગઈ જુવાર. લાઈટ હવે આવે તો હટ આવે તો થારું, નકર આ પાવી જોઈશે. નહીં વાંધો આવે, ધડાવી પલ્લી ગયું છે. એટલું બધું પલ્લી ગયું? હા, કોરું ન નીકળ્યું, ફાયદું પણ.
આનકાન ઢાળ્યું તેને પાડી દીધું હે, આડું કરી દીધું હે, હેઠે પડી ગયું છે. ને આપણે પોપકોર્નની મકાઈ જો આ બધી ભાંગી નાખી જો, કેમ બોલા ભાઠા કરી નાખ્યા હોય એવું કરી નાખ્યું હે. મકાઈમાં નહીં વાંધો આવે મિત્રો, તો કોરું થઈ જાય, એમાં પણ ડોડામાં ઘણા બધા કવર હોય એટલે બહુ વાંધો નહીં આવે મકાઈમાં. કેટલી ફેર આડી નવળી પાડી નાખી. મકાઈ પાક માથે જ આવી હતી 15 દીમાં, હવે લે એવા થઈ જાય તો સારા દૃશ્ય. પણ આ બીજું નુકસાન કર્યું ને મિત્રો, એ થોડુંક કેવડાવશે જો આ મિત્રો. ઢાળ્યું પાડી દીધું, હવે નવે સરખી કરવું જોઈએ. બે બાજુ નવરું કરી દીધું. આ ઓલી કરી નાખ્યું, ઓલી બાજુ ઢાળ્યું તો પડી ગયું, ભલે પડી ગયું મિત્રો, પણ આપણે માલ ઢોર ને કાંઈ થયું નથી ને એટલે સારું, એના જેવું એક નહીં. કેમ કે જો મોટી ગા આપણી આ રહી ને આપણી આ ગા ત્યાં બાંધી હતી અને કૃષ્ણ અહીં હતી, આમ પડ્યું ને એટલે વાંધો ન આવ્યો, રહી ગયા. આમ થઈને આમ ભેગું થઈ ગયું ને, પવન જાણે આમથી આવતો હતો. હા, ને આપણે જુવારની ગંજી ઢાંકવાનો ટાઈમ જ ન રહ્યો, અચાનક પવન આવી ગયો. પૂળો લગભગ તો વાંધો નહીં આવ્યો હોય જુવારમાં, એ તો કોરું ઉપલા 2 થર કદાચ પડ્યા છે. એ 2 થી 3 થર ખોલવા જોઈશે, નથી બહુ વાંધાય છે કોરું હોય ગયું. થોડુંક વાહરી જાય ને પછી પૂળા લઈ લઈશું હેઠા, કોરું થાય પછી પોળા કરવાનું થશે. વાહરી જાય નહીં વાંધો આવે. પવન આયા પેલા પેક થઈ ગયું હોત ને તો કદાચ ન રહેવું વાંધો હોત આવે. તો રહી જાત. આપણે સાણા ભરવા માંડ્યા ને તા વરસાદ આવી ગયો, પવન આવી ગયો, વરસાદ તો બસાય. તો આ ગંજી ઓલા ને ઓથે રહી ગઈ ને કા એકે પૂળો ન રહે. ગંજી આવે ફળિયામાં બધી, ફળિયામાં નહીં ક્યાંય ને ક્યાંય વહી જાત. પવન જ એવો હતો મિત્રો. નથી બહુ વાંધો આવ્યો મિત્રો. શેતુડી રહી ગઈ પણ બદામની ડાળ ભાંગી ભાંગી પેલી જો રામફળી તે મૂળિયા હોય તી નમાડી દીધી. ઈ નમી ગઈ ઓલી કા ઓલી આપણે લીંબુડી. લીંબુડી છે, પોપિયા નાનકોના પાંદડા ઓલા થઈ ગયા, કાપાઈ ગયા. પોપૈયાના મિત્રો હન ઘરના પોપૈયા ખાવા જ નથી મળતા. માન પોપૈયા થાય ને તાવ આવવા દીધું. આ વખતે વળી રહી ગયો, નહીં વાંધો આવ્યો, તોય ખાલી નમી ગયો. નહીમો જ છે, ભાંગ્યો નથી, સારું છે. આપણું ઓલું પાધ્યું હોય ને જો એ તો નમી ગયું. તો કે એ તો પાછું ઊભું થઈ જાય, એમાં કાંઈ વાંધો નથી. હા, લીંબુડીને થળિયું આખું એને મૂળિયા હોતું ઉપાડી લીધું એ. દેખાઈ ગયા ને મૂળિયા, બાળે નાખી દીધું એક બાજુ. હાવ નમાડી દીધું. લીંબુ જો ખીરા પડ્યા અહીંયા. ઊભી નહીં થાય આમાં, વજન છે આમાં. હા, એ ઊભી ન થાય, વાહન લાવવું પડે ઊભી કરવા. કાપી જ હોય છે ડાળી, હલકું કરવી તાય ઊભી થાય. હા, એમ નામ રહેવા દેવાનું. અને મિત્રો હાલો તમને બતાવું, આપણે ગઈકાલે વાવાઝોડું પવન આવ્યો ને, ઉપરથી મધ પડી ગમે ત્યાંથી પડ્યું હોય, અહીંયા પડ્યું જોઈ ગયું. આનું ધુમાડો કરવો જોઈએ, ઉડી જાય અહીંથી. તડકો થાય ને એટલે વહી આ જશે. તડકો થાય એટલે વયું જાય. એમાં મધ થોડુંક માખી હોય ઘણી ને, મેરી ઈંડા હશે એટલે ઈ ન્યા ઘૂમે છે સાણી. અમે ક્યાંક હશે મધ, લીમડાની ડાળમાં હતું કે આઈશોપાલની એમ કંઈક હતું. આ સોપાલમાં હશે ક્યાંક. સાણી તો આવી છે ગેટ નથી. હા, નહીં દેખાતું મિત્રો. હા, નહીં દેખાતું મિત્રો. ઠેઠ સામે છે એમાં ગેટ મોટ જબરી છે. હા, હોય હાલો મિત્રો બતાવો. ખાલી સાણી જ આવી છે. એમાં મધ હશે કેટલું. જઈ રહી અહીંયાથી પડીને આવ્યું, બોલો ઠેક કઈ પણ આમથી ને પવન આવતો ને. પવન વરસાદ આવે ને એ તો વાંધો નહીં, પણ આ પવન નો આવતો હોય ને તો સારું નુકસાન કરી નાખે બધી. મિત્રો અહીંયા જો પાંદડા બધા હતા ને એ બધા ભરી લીધા હે, હજુ વાળવાનું બાકી છે મિત્રો. હેઠે હજુ ઢાળે અંદર સાફ સફાઈ કરી નાખી ને બાકી પેલા પતરા હે ને 2 ચડાવી દીધા ઉપર, હજુ રિપેર કરવાનું બાકી છે. હજુ હેઠે નીચે સાફ સફાઈ જ કરી છે. હાલો ડાયરો હવે છે ને વાઢવા જવું છે, આપણે ઓલું વાઢી વાઢવા જવું છે, બધાને નાખી દેવી. કેમ કે ને રાતે છે ને નીંદ પૂળો નતો છે, કેમ કે બધું
પવન જ એવો આવતો ને વરસાદ હતો પછી કાંઈ હે ને નાખ્યું નહોતું હવે હે ને બધાને ઓલા કણે સામે જ વાટવાનું પેલી બાજુથી થોડુંક છે ને એ વાટીએ ને નાખી દઈએ બધાને બાકી આપણા પોપકોર્ન ઊભા હતા ઈ પાડી દીધા મિત્રો છે ને 1:30 વાગી ગયો છે બપોરનો અને બધું જો હે ને કાઢ્યું છે બહાર એટલે એમાં ટાંકીમાં પલળી ગયા બહુ વાંધો નથી આવ્યો ખાલી ઉપર ઉપર જરાક વાસટ જ આવી હતી અને બહાર ટીપા હે અને અહીં ગયા તો ખોળ પલળી ગયો તો જ્યાં રહ્યું ઉલાકણ પડ્યું અમે રજકાનું બી ને ચોળે ને જુવાર ને ઘઉં ને તુવેર ને મઠ ને મરચાં અંદર વાવ હતું લે. ઈ પલ્લી ગયું બહાર આયલા બહાર પડામ હોય ચીનું રે અંદર હતું ઈ બોલાવી દીધું અને મિત્રો પડ્યું ને બધી બાજુ રમણ ભમણ પડ્યું તો બધી બાજુ. અડધું જ કાઢ્યું છે અડધું બાકી છે હજી સારું કર્યું કરશો હાલો મિત્રો ઢાળી રિપેર કરવાનું બાકી છે બધું રમણ ભમણ પડ્યું હોય ને એટલે હે ને મિત્રો કાંઈ ઉજાય નહીં કંટાળા આવે હે બા બનાવે બાજરા ને બધા છે અહીં બનાવી નાખ્યું હમું નમું કરીને માથું દુખવા મને કામ બધી બાજુ પડ્યું હોય એટલે કાંઈ ઉજાય નહીં કંટાળો આવે કામનું નામ નહીં અમે બાજરા ને બધો થઈ જાય ને તૈયાર પછી કરી લઈ મિત્રો બપોરા પછી એમ ચેસ્ટીને બેઠા હોય કઈ કામ ખાઈને બેસી જવાનું ખબર તાર તો ભાગ કામ વધાર્યું કાલ બપોરનું કામ ખૂટતું જ નથી ચાલો ડાયરો આવું બધું છે ને વાવાઝોડાએ તો બધું કામ વધારી દીધું છે ડાયરો છે ને 5:30 થઈ ગયા છે ને આજે વાદળા છે કોક પણ કાંઈ છે નહીં ખાસ આવવાનું હવે મિત્રો ને જરૂરી નથી હેરાન કરી નાખ્યા આજ તો ગઈકાલે આજ નહીં મસ્ત ચોખ્ખું વાતાવરણ છે ને બાજુમાં ચણા દાણા કાઢે છે કાંઈ નાપી દેવાનું પછી હાલો ડાયરો આપણે હે ને રિપેર કરવાનું હાલે પાછળની સાઈડ ઢાળી રહ્યું ને પડી ગયું ને રિપેર કરવાનું કામકાજ હાલે છે ને રિપેર કરી નાખ્યા એટલે એ મસ્ત થઈ જાય ઢાળ્યું હેઠે ખોલી નાખ્યા ઉપર ખોલવાના બાકી થઈ ગયું કલ્પે અહીં ખોલે આગળ નહીં ફાટી ગયો ખાલી ભાંગી એ ન આવી ગયા એમ હાવળે બધી ઈંગાલું બધી ઉતારવી જોઈએ હાલો બાપુ ના પાડે વિડીયો બનાવવાની ફોન મૂકી દે એમ કે 7:15 વાગ્યા લગભગ 7:30 વાગી જાય છે નથી દેખાતું અહીં ના 7:15 થયા મિત્રો ગાય ધોઈ લીધી દર્શન તું કેમ ને ખાટલા હોઈ ગયા હે દર્શન ક્યાં મત માખી ગયો જેવો હેઠા ક્યાંય બે આવે નહીં ધીમા માખી જ કાઢે ને ચાલો ડાયરો આપણે ને જો ગાય ધોઈ લીધી હે થઈ ગયું છે અંધારું વિડીયોમાં થોડુંક વધારે અંજવાળું બતાવે એટલું બધું અંજવાળું છે નહીં અંધારું થઈ ગયું જો અત્યારે દેખાય ને એટલું અંધારું છે જો ભાઈ લોટનો ડબ્બો ઉપાડ્યો તમારે કેવું વાવાઝોડું આવ્યું હતું તમારે હોય થઈ એટલે ન આવ્યું હોય બધે આવ્યું હોવા થઈ એને આવ્યું નતો એને આવ્યું બધાને ઉડાડી નાખી દીધું બધાને હરખા રાખ્યા લેવલ કોઈને મન દુઃખ ન થાય કે મારે રહી ગયું ને એમને આવી ગયું એમ એટલે બધાને વારો ચડાઈ દીધો આવ્યું પણ કેવું આવ્યું પવન કેવો આવું તો સમય ન આવે વાવાઝોડું હતું અસલ હા સમય એટલું બધું લાકડાની ભાયરી તૈયાર બાંધેલી પડી રહી ને આ તો એમાં તાર પાણી ભર્યું હતું એમાં પાણી જ ભર્યું હોય ને એમના માંથી પવન ને પાંદડા આવીને ભેગું થઈ ગયું બધું ખૂણામાં પાંદડા જતા ભેગા સૈનાને કોરી ન થાય થઈ ગયું હતું અત્યારે બસ હાર લીધું એ તો કોરું થઈ જાય હમણાં તડકો કાલ 2-3 દી રહ્યા ને તા હાલો ડાયરો હવે આને ઢોરાન કરાવી દેવી શિરામણ પછી એટલે શિરામણ વાળું કરાવી દેવી વાળું વાળું આજે વાળું હોય શિરામણ હવાઈ હવાઈ શિરામણ નું ક્યાં હોય તો હાજે હવાઈ વાળું થઈ જાય યા કાલ વાવાઝોડું આવ્યું નુકસાન થયું ને એમાં ફેરફાર થઈ જાય થોડું મેગજ ફેરવી નાખ્યો તો આપણે ખાસ એટલું બધું નુકસાન પાકને નુકસાન નથી. થઈ જ છે બડામાં ક્યાંય નુકસાન નથી એટલે વાંધો
જે ખેડૂતને પણ ખેતરમાં પાકની નુકસાની થઈ એની કેવી મિત્રો વીતી છે, જે એના પર વીતી હોય ને એને જ ખ્યાલ હોય કેવું થાય, શું દશા થાય, નુકસાન થયું હોય એને. બાકી આપણે તો પાક લેવાય. આપણે આ વર્ષે સારું છે, ચોમાસામાં તે માંડવી લેવાઈ ગઈ, અત્યારે ઘઉં છેના લેવાઈ ગયા. વર્ષે સારું છે નથી વરસાદ. હારા લેવાઈ ગયું, શિયાળામાં લેવાઈ ગયું ને ચોમાસા માંડવી હટ લેવાઈ ગયું. ચાલો ડાયરો હવે હે ને કન્ટિન્યુ હે. ઘામાની થાવતા એટલે ઘામાની થાવતા એમ કે છે વારો સડી જાય છે તો બધા એમ કે છે જો સડી ગયો એટલે મંડી સારું છે જાય. નથી સડી તોય જાય. અડધો જ વારો તોય ચડી જ જાય. કામ કેટલું વધારે કામ ભાંગફોડ કેટલું કરે. વધારે. નવરા થઈ ગયા તા આ કામ વધારી દીધું હોય છે. 2 દી હાલ છે આ બધું ઢાળ રિપેર કરવાનું. બે દીમાં ઓલામાં એક દી હાલશે. તાપાસ ફરી સાવ હા તાપા અઠવાડિયા પછી પાસ ફરીને શક્યતા હે વરસાદની માવઠાની. અમુક મુકરી રહેશે ને તા પાછું આવશે. હમ બસ અત્યારે અગાઉ તૈયાર કરી નાખ્યો એટલે તને નો વાંધો આવે બહુ. હાલો ઉપડો ઘરે ફટાફટ. બની શાકભાજી ડબ્બો લઈ લીધી, આપણે બીટ લઈ લીધા, ધાણા લઈ લીધા, આમાં દૂધ લઈ લીધું ને ડબ્બામાં લોટ લઈ લીધા. હાલો શાકભાજી દૂધ ને લોટ બધું થઈ ગયું. અમારે હાણા આવી ગયો છે દૂધ લેવા. દૂધ કેવોક વાવાઝોડું હતું આનંદ તમારે? વાવાઝોડું ફૂલ હતું. પેલો કાગળ ધાયકલ રિયોક વયો ગયો. ઈ રેત છે ને બાવણું તોડ નાખ્યું. શેનું વાવણું તોડ નાખ્યું? ધાબા ઉપર લ્યો વાસ દેવાય ને. વાસલ હતું પવન આવ્યો ફૂટકાણું પાછું. લ્યો નુકસાન કરી નાખ્યું તમારે. લાઈટ તો બંધ કરતા એક બાઈક ની. પણ ચાલુ રહી લાઈટ નથી આવી. લાઈટ અને મિત્રો આપણે ગઈકાલે પવન ચાલુ થયો ત્યારની વહી ગઈ હજુ નથી આવી લાઈટ. ઓલું થઈ સોલાર ઉપર થાય એટલે ઓલી લાઈટ થાય ને. 8:30 વાગી ગયા છે રાતના અને અમારે રાજવીરભાઈ જો વિડીયો જોવે છે. કોનો વિડીયો જોવે છે રાજવીર? કોણ છે એમાં? હે કોણ આવે? હે થેન્ક એ રાજવીર આપણો વિડીયો ચાલુ છે. સાણા ભરાય સાણા. આજનો આપણો ગઈકાલનો વિડીયો હાલે વાવાઝોડા વાળો છે. ટાઈટ કેવી છે કલ્પેશ? કાલ જેટલી નહીં થાય મીડિયમ છે હજી તો. તોય ઠંડી છે કાલ કરતાં થોડીક ઓછી છે. મોડાકથી ભાઈ હા શેરમાં લાઈટ તો કઈ આવી નથી. એમ નામ છે સોલાર વાળી લાઈટ થાય છે. શાક બને અંકે બા બનાવે. શિરામણ જાય. એટલે શિરામણ જાય. આજ કેમ શિરામણ આવી જાય નગર મિત્રો? શિરામણ આવી જાય. હા વાવાઝોડું આવ્યું ને તેમાં એમ થતું લાગે. હા હા હે મગજ ને બોલ્યું કે નહીં. હા બા બનાવે છે રોટલા. વાળું બનાવે વાળું તૈયારી થાય. રોટલા કેમ બા ઘઉંના બનાવ્યા? ઘઉંના જ બનાવું ક્યારેક જ મજા મજા ન હોય ને તેમ થાય બનાવી નાખ. 3 રોટલા બાજરાના બનાવું તો થઈ રહે. ઘઉંના ઝાઝા બનાવવા પડે. ઘઉંના દાળ કેટલાય બનાવવા પડે. બાજરાના 3 થી 4 હોય એટલે થઈ 3 જ જાય. તે કાલ 3 બનાવ્યા તોય પડે. બા રોટલા બનાવ્યા. કોણ આવી રીતે રોટલા બનાવે કમેન્ટ કરજો. લાઈટ ન હોય એટલે બત્તી ચાલુ રાખી પડે. બહુ દેખાય ને. ચાલો ડાયરો તને હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ છે ને હવે અહીંયા જ કરી દઈશું પૂરો. આ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે, જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.